નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નૈના વ્યાસ આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડમાં અંતર્ગત ડિઝાઇન, ઇન્સ્પિરેશન એન્ડ કન્સેપ્ચ્યુલાઇઝેશન, ઇલ્યુઝન એન્ડ સેલઆઉટ વિશે થોડી આપને માહિતી આપવા ચાહું છું. હવે જોઈએ આપણે ડિઝાઇન બનાવવાની પ્રેરણા આપતા સ્ત્રોત આમ તો ઘણા બધા છે. ત્યારે જે ડિઝાઇનર છે એ લોકો કઈ રીતે માર્કેટમાં નવી ડિઝાઇન લાવે છે એ બધું આપણે જોઈએ. અત્યારે ડિઝાઇન પ્રક્રિયામાં પ્રેરણા અથવા પ્રેરણા સ્ત્રોત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારા ડિઝાઇનર કોઈપણ સ્ત્રોતથી પ્રેરિત થઈને ક્રિએટિવ ડિઝાઇન બનાવી શકે છે. ડિઝાઇન માટે જૂના વસ્ત્રો, તેના ફોટોગ્રાફ, કલાત્મક ચીજો અને પ્રાકૃતિક વસ્તુઓની પ્રેરણા લઈને એ લોકો નવી ડિઝાઇન ક્રિએટ કરતા હોય છે. આ માટે ડિઝાઇનરો જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ કરીને નવા આઈડિયાઝ મેળવીને નવી ડિઝાઇન બનાવે છે. પોશાકના સરળ માર્કેટિંગ માટે ઉત્પાદક પાસે વર્તમાન ફેશન વિશેની સ્પષ્ટ જાણકારી હોવી આવશ્યક છે. એટલે કે માર્કેટમાં કઈ ડિઝાઇન ચાલે છે નવી, ગ્રાહકને શું જોઈએ છે. એટલે કે જે ફેશનની દુનિયામાં બધાને અલગ અલગ ડિઝાઇનના અને બધાથી અલગ લુક આવે એવા ડિઝાઇનર ગાર્મેન્ટ પહેરવાનો બધાને શોખ હોય છે. શા માટે ના હોય? હવે એના માટે જે ડિઝાઇનર છે એ લોકો ગ્રાહકની અપીલને સંતોષવા માટે ફેશન વિશેની જાણકારી બધા સ્ત્રોતથી એ લોકો મેળવી રહે છે. એ કઈ રીતે મેળવે છે તે આપણે જોઈએ. હવે પહેલું તો છે વાતાવરણ, નેચર. કુદરતી વાતાવરણ ફેશનને પ્રભાવિત કરે છે. કુદરતી વાતાવરણ પ્રમાણે પોશાકમાં ફેરફાર કરવો પડે છે અને ફેરફાર આગળ જતાં ફેશન બની જાય છે. જેમ કે શિયાળામાં ઠંડી વધારે હોવાથી હૂંફ આપતા ગરમ અને લાંબી બાયના વસ્ત્રો પહેરવા અને ઉનાળામાં ગરમી વધારે હોવાથી તડકાથી રક્ષણ મળે અને પસીનો શોષી લે તેવા કોટનના અને લાંબી બાયના વસ્ત્રો પહેરવા જોઈએ. ચોમાસામાં વરસાદ પડતો હોવાથી જલ્દીથી સુકાઈ જાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ. આ બધા વસ્ત્રો ધીમે ધીમે વાતાવરણ બદલાતા ફેશનમાં આવતા જાય છે. આજકાલ ફેશનમાં કુદરતમાંથી મળી આવતી વસ્તુઓ જેમ કે શાકભાજી, ફળ, ફૂલ, પાંદડા, પ્રાણીઓ વગેરેમાંથી મળતા કલર, રેશા કે અલગ અલગ પેટર્નના પોશાકો પણ જોવા મળે છે. તેમજ તેવી પ્રિન્ટ પણ જોવા મળે છે. તેને વેજીટેબલ પ્રિન્ટ પણ કહેવામાં આવે છે, જેની અસર ફેશનની દુનિયામાં થાય છે. મીડિયા. હવે જોઈએ મીડિયા. મીડિયા એટલે કે આપણે જો મૂવી જોઈએ છે, પ્લસ એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત અને મેગેઝિન આપણે વાંચીએ છીએ, તેમાંથી આપણને કઈ રીતે અલગ અલગ ડિઝાઇન મળે છે તે જોઈએ. મીડિયામાં જોવા જઈએ તો ફિલ્મ, એડવર્ટાઇઝમેન્ટ, ટીવી, મેગેઝિન, રેડિયો આ બધાનો સમાવેશ થાય છે, જેના દ્વારા વધારે માણસો સુધી આપણે આપણી પ્રોડક્ટની જાહેરાત પહોંચાડી શકીએ છીએ. રેડિયો, ટીવી તેમજ થિયેટરમાં પ્રસ્તુત કરવામાં આવતી જાહેરાતો નવી ફેશનના ઘડતરમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. સુંદર મોડેલો અને આધુનિક ટેકનિકના ઉપયોગથી આવી જાહેરાતો લોકોનું આકર્ષણ કરવામાં સફળ રહી છે. આપ જોઈ શકો છો આ રીતે મેગેઝિનમાં અથવા તો મૂવીમાં આવી રીતે તમને થોડી ડિઝાઇન જોવા મળશે. હવે સામાયિકો. આજકાલ તો મોબાઈલના અને નવી ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, તો બધા મોબાઈલમાં જ બધું રીડ કરી લે છે, નવી ડિઝાઇન સર્ચ મારે છે, ઇન્ટરનેટ પર સર્ચ મારે છે. પણ પહેલાં જ્યારે ઇન્ટરનેટનો જમાનો નહોતો, મોબાઈલનો જમાનો નહોતો, ત્યારે સામાયિકો એટલે કે મેગેઝિન જાહેરાત માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હતા. મેગેઝિન અને ન્યૂઝપેપર દ્વારા ડ્રેસ અને ફેશનની જાહેરાત કરી શકાય છે. મેગેઝિન એટલે કે સામાયિક અને ન્યૂઝપેપરમાં પ્રેસ કે ફેશન માટે ઘણીવાર અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે છે. આવા ડિપાર્ટમેન્ટ રાખવા પાછળનો મૂળ હેતુ વાચકોને ડ્રેસની નવી ડિઝાઇન અને નવી ફેશનથી પરિચિત કરાવવાનો હોય છે. ઉત્પાદકો આવી નવી પેટર્ન અને ડિઝાઇનથી સુપરિચિત હોવા જોઈએ. એટલે કે જે પ્રોડક્શન કરે છે, નવી ડિઝાઇનના ગાર્મેન્ટનું પ્રોડક્શન કરે છે, એ લોકોને નવી ડિઝાઇન ક્યાંથી આવે છે, કઈ રીતે બનાવી અને એને માર્કેટમાં કેવી રીતે લાવવી, એના માટે એ લોકોને બધું જ નોલેજ એકઠું કરવું પડે છે. આ બધી જાણકારી એ લોકો મેળવી અને પછી જ એનું પ્રોડક્શન કરવી. માર્કેટમાં પહેલાં તો એનું સેમ્પલ લાવે છે અને જ્યારે એ સેમ્પલ ગ્રાહકોને ગમે એના પછી એ લોકો એનું પ્રોડક્શન વધારે છે.
ઉત્પાદકો આવી નવી પેટર્ન અને ડિઝાઇનથી શું પરિચિત હોવા જોઈએ એ આપણે જાણ્યું. આવી પેટર્નના અભ્યાસથી તેઓ નવી પેટર્નના ડ્રેસ બજારમાં મૂકે છે. ઘણીવાર મેગેઝિનમાં નવી ફેશન અને ગ્રાહકોના વિચારો જાણવા માટે કેસની ડિઝાઇન માટેની પ્રતિયોગિતા પણ જોવા મળે છે, જેની ફેશન પર ઘણી અસર થાય છે. હવે જોઈએ હિસ્ટ્રી. ફેશનના વર્તમાન સમય પ્રમાણેની હિસ્ટ્રી, ઇતિહાસ. ભૂતકાળમાં એટલે કે ઇતિહાસમાં જે ફેશન હોય તે ફેશન દ્વારા પણ નવી ફેશન માટેની પ્રેરણા મળે છે. એટલે કે જ્યારે ભૂતકાળમાં જે ડિઝાઇનના ગારમેન્ટ આપણે પહેર્યા હોય તો એના ઉપરથી સુધારા વધારા કે એમાં થોડું એડિશન કરી અને વર્તમાન સમયમાં આપણે એને નવી ડિઝાઇનમાં ડેવલપ કરી શકીએ છીએ. ભૂતકાળના અને વર્તમાન સમય પ્રમાણે થોડું ઘણું ફેરફાર કરીને નવી ફેશન આપણે લાવી શક્યા છીએ. ઘણી ફેશન એવરગ્રીન હોય છે. તેની ફેશન જેમ કે સાડી છે તો ફેશન ક્યારેય એની જવાની જ નથી. એટલે કે ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં તો જોવા મળે જ છે, પરંતુ ભવિષ્યમાં પણ જોવા મળશે એવી આપણને ખાતરી હોય છે. જેમ કે સાડી, ચણિયાચોળી છે, તેમજ સમય બદલાતા તેની પેટર્ન અને કાપડમાં ફેરફાર થાય છે. હવે બીજો એક સ્ત્રોત છે ફેશન શો. ફેશન શો એટલે મહાનગરો અને મેટ્રો સિટીમાં સુપ્રસિદ્ધ લોકપ્રિય ડ્રેસ ડિઝાઇનર ફૂલ્લી એક્ટિવ હોય છે, ફૂલ્લી કાર્યરત હોય છે. કેસની ડિઝાઇન અને નવી ડિઝાઇનના પ્રચાર માટે આવા ડિઝાઇનરો ફેશન શો યોજે છે. ફેશન શોનો મુખ્ય હેતુ નવા સંશોધન અને નવા કેસની ડિઝાઇનનું પ્રદર્શન કરી લોકો સુધી તેને પહોંચાડવાનો હોય છે, જેના દ્વારા લોકોને નવી નવી ફેશનનો પરિચય થઈ શકે છે. બીજી છે બ્યુટી કોન્ટેસ્ટ. બ્યુટી કોન્ટેસ્ટ એટલે આપણે જોયું હશે કે મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ ગુજરાત આ બધા કોન્ટેસ્ટ થાય છે. તો તેમાં નવા નવા ડિઝાઇન બનાવેલા ગારમેન્ટ જે ડ્રેસ ડિઝાઇનર છે એ લોકોના આ જે બ્યુટી કોન્ટેસ્ટના ઉપયોગમાં લે છે અને જે બ્યુટી કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ થયું છે એના માટે નવી ડિઝાઇનના ગારમેન્ટ ડેવલપ કરે છે. લોકપ્રિય સામાયિકો એટલે કે મેગેઝિન કે કોસ્મેટિકના ઉત્પાદકો બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરતા હોય છે. કોન્ટેસ્ટમાં જુદા જુદા હરીફો દ્વારા જુદી જુદી ફેશન પ્રસ્તુત કરવામાં આવે છે. આ પ્રકારના બ્યુટી કોન્ટેસ્ટ દ્વારા પ્રેક્ષકોને આધુનિક ફેશનની જાણકારી મળે છે. આ પ્રકારના કોન્ટેસ્ટ ફેશનમાં નવા વલણો સર્જવામાં મદદરૂપ થાય છે. હવે જોઈએ આપણે ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે દ્રષ્ટિભ્રમ, ઓપ્ટિકલ ઇલ્યુઝન. દ્રષ્ટિભ્રમ ગારમેન્ટમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. વસ્ત્રોમાં દ્રષ્ટિભ્રમ એટલે કે ઓપ્ટિકલ ઇલ્યુઝનનો ઉપયોગ ફોલ, હાઈ વેસ્ટલાઇન જેવા જુદા જુદા પ્રભાવ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણીવાર વસ્ત્રોમાં એવી માંગ હોય છે કે વ્યક્તિ લાંબા દેખાય. આવી માંગને દ્રષ્ટિભ્રમ દ્વારા પૂરી કરી શકાય છે. જેમ કે કોઈ જાડી વ્યક્તિ હોય તો તેને પાતળી બતાવવી હોય. કોઈ એમ કહે કે મારે ફોટો કે વિડીયોઝમાં મારું જે બોડી છે એકદમ ફેટ છે તો મારે એનાથી પાતળું દેખાવું છે, તો એના માટે અલગ ગારમેન્ટ ડિઝાઇન કરવામાં આવે છે. તો એ કેવું હોય? હવે જાડા વ્યક્તિને પાતળા બતાવવા માટે ઊભી લાઇનના વસ્ત્ર બનાવવામાં આવે છે. ઊભી લાઇન અથવા ઊભી પેટર્ન એના ગારમેન્ટમાં વર્ટિકલી ડિઝાઇન પેટર્ન કરવામાં આવે છે. ઊભી લાઇનના વસ્ત્ર પહેરાવવા તો તે પાતળી દેખાય. અત્યારના ફેશન ડિઝાઇનરોનું માનવું એવું છે કે ગારમેન્ટમાં પટ્ટીઓ કે લાઈનો દ્વારા પણ ફેશન ઉત્પન્ન કરી શકાય છે. લાઇન દ્વારા ઓપ્ટિકલ ઇલ્યુઝન બાય લાઇન્સ એટલે કે ફેશન ડિઝાઇનિંગમાં લાઇનોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે અને બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાથી દ્રષ્ટિભ્રમ ઉત્પન્ન કરી શકાય છે. ઊભી કે સીધી લાઇનોથી વ્યક્તિ પાતળી અને લાંબી દેખાય છે. જેમ કે વી નેક અને શોલ કોલર, પ્લીટ્સ વગેરે ગારમેન્ટમાં ઊભી લાઇનોનું સ્થાન પણ મહત્ત્વ ધરાવે છે. જો તે પાસે પાસે હોય તો વ્યક્તિ પાતળી દેખાય છે. મેન સેલ્યુટમાં આ જોવા મળે છે. ગારમેન્ટમાં ઊભી લાઇનોનું સ્થાન મહત્ત્વ ધરાવે છે. પાસે પાસે હોય પણ એ લાઇન જો છૂટી છૂટી હોય તો વ્યક્તિ પાતળી દેખાવાના બદલે થોડી બ્રોડ એટલે કે થોડી જાડી દેખાય છે. હોરિઝોન્ટલ દેખાવ જાડી વ્યક્તિ માટે હોરિઝોન્ટલ પેટર્નના નહીં બનવા જોઈએ. પાસે પાસે લાઇનિંગવાળી ડિઝાઇનનું ગારમેન્ટ બનાવીએ તો તે વ્યક્તિ પાતળી દેખાય છે. આડી લાઈનો એટલે કે પહોળાઈ પર વધુ મહત્ત્વ દેવામાં આવે છે. ગારમેન્ટમાં શરીરની ઉપર કે નીચે જો આડી લાઈનો સ્થિત હોય
તો તેના દ્વારા ક્યારેક લંબાઈનો પ્રભાવ ઉત્પન્ન કરી શકાય છે. પાતળું અને લાંબુ હોય તો એને આપણે હાઇટ ઓછી બતાવવી હોય અથવા એને થોડું જાડું બતાવવું હોય તો એ આડી અને પહોળી લાઈનોનો આપણે ડિઝાઇનમાં ઉપયોગ કરી શકીએ છીએ. અનાવશ્યક જગ્યાઓ પર ક્યારેક આડી લાઈનોનો ઉપયોગ કરવો નહીં. વળેલી લાઈનો એટલે શરીરના વક્ર ભાગો પર વધુ જોર આપે છે. તેના ઉપયોગથી વસ્ત્રને વધારે સોફ્ટ અને ફેમિનાઇન કાપી શકાય છે. ત્રાંસી લાઈનો આશ્ચર્યજનક રૂપથી સ્વિમિંગ ઇફેક્ટ આપે છે તેમજ તેના શરીર પર જ્યાં ઉપયોગ કરવામાં આવે ત્યાં તેનો ભાગ પાતળો દેખાય છે. હવે જોઈએ ઓપ્ટિકલ ઇલ્યુઝન થ્રુ કલર્સ. કલર દ્વારા આપણે ઓપ્ટિકલ ઇલ્યુઝન કઈ રીતે દ્રષ્ટિભ્રમ કઈ રીતે બતાવી શકે છે. તો રંગ એ વસ્ત્રોમાં પહેલી એવી ચીજ છે જે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે લોકો દ્વારા સૌથી પહેલાં જોવામાં આવે છે. પહેલી ચોઈસ રંગ ઉપર ઉતારવામાં આવે છે. ગાર્મેન્ટમાં રંગોનો ઉપયોગ ફિગરમાં દ્રષ્ટિભ્રમ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. રંગોને ગરમ જેમ કે લાલ, પીળો, નારંગી અને ઠંડા જેમ કે વાદળી, લીલો વગેરે એમ 2 રીતે વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલાં જોઈએ આપણે ગરમ રંગો. ગરમ રંગો મોટા આકારનો અને ઠંડા રંગો નાના આકારનો દ્રષ્ટિભ્રમ ઉત્પન્ન કરે છે. ગરમ રંગ છે એ મોટા આકાર એટલે એકદમ એટ્રેક્ટિવ અને જે શેપ હોય તમને બ્રોડ શેપ દેખાય. તમારો બોડીનો શેપ છે થોડો બ્રોડ શેપ દેખાય. અને ઠંડા રંગ છે એ નાના એટલે કે તમને થોડો સંકુચિત બોડી શેપ દેખાય છે. આછા તેમજ પાટી રંગથી ફિગર નાનું દેખાય છે. જ્યારે વચ્ચે સિંગલ રંગના ઉપયોગથી લંબાઈ તેમજ પાતળાપણું ઉત્પન્ન થાય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન બાય ટેક્સચર. હવે જોઈએ ટેક્સચર દ્વારા ઓપ્ટિકલ દ્રષ્ટિભ્રમ કઈ રીતે બતાવે છે. ટેક્સચરના ઘણા પ્રકાર હોય છે જે ફિગરની સાઇઝ અને શેપને પ્રભાવિત કરે છે. સોફ્ટ ટેક્સચર શરીરની અનિયમિતતાને દર્શાવે છે, ભ્રમ ઉત્પન્ન કરે છે. હવે નેક્સ્ટ ઇલ્યુઝન પછી જોઈએ આપણે સિલહાઉટ. સિલહાઉટ એટલે છાયાચિત્ર. છાયાચિત્ર અથવા તો છાયાચિત્રનો ઉપયોગ ગાર્મેન્ટના બહારના આકારમાં થાય છે. આજના ભિન્નતાવાળા મોડર્ન જીવનના કારણે વ્યક્તિ ઘણી રીતોના વસ્ત્રોનો એકસાથે જ ઉપયોગ કરી લે છે. બધા લોકો એક સરખું સિલાઉટ પાલન કરતા નથી. લોકો અલગ અલગ મોસમ, પ્રસંગ અને ઈચ્છા અનુસાર અલગ અલગ સિલાઉટ ધારણ કરે છે. સિલાઉટ ફેબ્રિકના ટેક્સચર તેમજ ગાર્મેન્ટના કટ, તેની લંબાઈ, પહોળાઈ, સોલર સેમ, વેસ્ટલાઇનની લંબાઈની સ્થિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. મોટા ભાગે સિલાઉટનો ઉપયોગ વેડિંગ ગાર્મેન્ટમાં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો રેફરન્સ ઇમેજ ફોર સિલાઉટ. સિલાઉટની અલગ અલગ ઇમેજ જોઈ શકો છો. કમરના ભાગમાં છે કે વેસ્ટ લાઇનમાં, ચેસ્ટ લાઇન પર છે, વેસ્ટ લાઇન પર છે, બોટમ પર છે, અપર ગાર્મેન્ટમાં છે. હવે જોઈએ સ્લિમ લાઇન સિલાઉટ. આ સિલાઉટમાં ગાર્મેન્ટ અને શરીરની વચ્ચે બહુ ઓછું સ્થાન રહે છે તેમજ શરીરથી તે ચોંટેલું રહે છે. ફિટ પેન્ટ, ફિટ સ્કર્ટ, સ્લેક્સ, શોર્ટ્સ, ફિટ વન પીસ વગેરે આ સિલાઉટના ઉદાહરણ છે. એટલે સીમ લાઇન સિલાઉટ એટલે કે ટાઇટ ફિટિંગના ગાર્મેન્ટ જેમાં સિલાઈની લાઇન અને બોડી વચ્ચે બહુ ડિસ્ટન્સ ઓછું હોય છે એટલે કે લૂઝ ગાર્મેન્ટ નથી હોતું. તેને ક્લાસિક ટેલર સેલ્યુએટ પણ કહેવામાં આવે છે. આ સિલાઉટ મહિલાઓ માટે બિઝનેસ પરિધાનમાં ઘણા સુવિધાજનક છે. તેના દ્વારા ઊંચાઈનો દ્રષ્ટિભ્રમ સરળતાથી બનાવી શકાય છે. ફિટિંગવાળા ડ્રેસ પહેરીએ આપણે એટલે તમારી હાઇટ થોડી વધારે દેખાય. હવે લૂઝ ડ્રેસ પહેરશો તો તમારી હાઇટ થોડી ઓછી દેખાશે. જેમ કે જીન્સ પેન્ટ ને સ્લિમ ફિટેડ બ્લાઉઝ પહેરીએ એટલે તમારી હાઇટ થોડી વધારે દેખાય છે. એલાઇન સિલાઉટથી તૈયાર કરેલ ગાર્મેન્ટ બોડીની ઉપરની બાજુ ફિટ અને કમરની નીચેથી થોડું ઘેરવાળું એટલે કે લૂઝ જોવા મળે છે. તેનો આકાર કે પેટર્ન એ શેપ જેવો હોય છે. તેમાં સ્કર્ટ, બેલ બોટમ, પાયજામા, વન પીસ વગેરેનો સમાવેશ થાય છે. એલાઇન્ડ ગાર્મેન્ટ છે, એલાઇન સિલેટવાળું ગાર્મેન્ટ છે એ જનરલી એનો શેપ એ જે શેપ છે એ કમરથી નીચેના ભાગમાં બતાવવામાં આવે છે.
આ શેપથી જનરલી શું હોય છે કે કોઈ લેડીઝ હોય એને કમરથી નીચેનો ભાગ બ્રોડ હોય તો એ લાઇન પેટર્નનું ગારમેન્ટ પહેર્યું હોય તો એ ભાગ કવર થઈ જાય છે. એ જે બ્રોડ ભાગ છે એ વધારે દેખાતો નથી, એ લાઇનમાં એ કવર થઈ જાય છે. હવે જોઈએ બેલ્ટ સિલ્યુએટ. હવે આ સિલ્યુએટમાં ગારમેન્ટની ઉપરથી કમર સુધી ફિટ અને કમરની નીચે વધુ ઘેરવાળું જોવા મળે છે. તે મોટા ભાગે ટ્રેડિશનલ ડ્રેસ અને વેડિંગ ડ્રેસમાં ઉપયોગી છે. આ સિલ્યુએટ યંગ વુમેનના ગારમેન્ટમાં વધુ પસંદ કરવામાં આવે છે. તેમાં નીચેનો ઘેર બતાવવા માટે કાપડના વધુ લેયર અને ફ્રિલ બનાવવામાં આવે છે. એટલે આપણે જોયું હશે કે ઘણી વખત અમરેલા ઘેર અથવા તો ગેધરિંગવાળો ઘેર બતાવવામાં આવે છે. તો બેલ સિલાઉટમાં નીચેના ભાગમાં ગોઠણથી નીચે પણ તમે વધારે ઘેર બતાવી શકો છો અને કમરથી નીચે પણ વધારે ઘેર બતાવી શકો છો. હવે જોઈએ સ્ટ્રેટ કોલમ સિલાઉટ. સ્ટ્રેટ કોલમ સિલાઉટ, આ સિલાઉટવાળું ગારમેન્ટ સ્ટ્રેટ એટલે કે સીધું જોવા મળે છે. તેમાં શોલ્ડરથી બોટમ સુધીની પહોળાઈ લગભગ સરખી જોવા મળે છે. તે રેક્ટેંગલ શેપ બનાવે છે, તેથી તેને રેક્ટેન્ગ્યુલર કે ટ્યુબ્યુલર સિલાઉટ પણ કહેવામાં આવે છે. તે મોટા ભાગે ઉનાળાના ગારમેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ટ્યુબ્યુલર એટલે રેક્ટેન્ગ્યુલર અને ટ્યુબ્યુલર એટલે ઉપરથી નીચે સુધી ફિટિંગ નહીં પણ એક સરખું ફિટિંગ આવે. ધારો કે લૂઝ છે તો એક સરખી લૂઝનેસ નીચે સુધી આવે છે, ફિટિંગ છે તો એક સરખી ફિટિંગ નીચે સુધી આવે છે. તેમાં વધુ ઘેર કે વધુ કમરનું ફિટિંગ જોવા મળતું નથી. જેમ કે કફતાન તમે જોયું હશે કે એકદમ ફ્રી કમ્ફર્ટ ફીલ કરાવે છે, તમને ફ્રી ગારમેન્ટ છે જે ઉનાળામાં પહેરવાની તમને બહુ જ સારું ફીલ થાય છે, ગરમી નથી લાગતી અને બધી હવા ઉજાસ તમને સારી રહે છે. હવે જોઈએ ટ્રમ્પેટ એટલે કે મરમેડ સિલાઉટ. સેટ સિલાઉટ અને બેલ્ટ સિલાઉટને થોડું મળતું આવે છે. આમાં ગારમેન્ટ કમરથી ગોઠણ સુધીના ભાગમાં ફિટ, ગોઠણથી નીચે ઘેરવાળું જોવા મળે છે. અસિમેટ્રિકલ સિલાઉટ. આ સિલાઉટમાં ગારમેન્ટના નીચેના ઘેરની લાઇન ત્રાંસી જોવા મળે છે. જ્યારે તે પહેરવામાં આવે ત્યારે તેનો ઘેર ભેગો થતાં તે આડી અવળી અસિમેટ્રિક દેખાય છે. ઘણીવાર ગારમેન્ટના ઘેરમાં કટિંગમાં પણ આડી અવળી લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કમર સુધીનું ગારમેન્ટ ફિટ જ જોવા મળે છે. આજે આપણે જે વિષય પર ચર્ચા કરી, ડિઝાઇનના પ્રેરણા અને પ્રેરણા સ્ત્રોત, અને એ ક્યાંથી આપણે ડિઝાઇન નવી મેળવીએ છીએ, ક્યાંથી એને ડેવલપ કરીએ છીએ, મીડિયા દ્વારા અને જે નેચર છે, વાતાવરણ દ્વારા આપણે નવી નવી ડિઝાઇન ડેવલપ કરતા શીખ્યા. પ્લસ બોડી ફિગર પ્રમાણે, એટલે કે પાતળી વ્યક્તિ માટે કેવી ડિઝાઇનવાળું ગારમેન્ટ ક્રિએટ કરવું જોઈએ, જાડી વ્યક્તિ માટે કેવી પેટર્નવાળું ગારમેન્ટ ક્રિએટ કરવું જોઈએ, તે આપણે જોયું. તો એના પરથી આપણે ઘણું બધું નવું ડેવલપિંગ, એટલે કે આપણી જૂની ડિઝાઇનો છે, ભૂતકાળમાં જે ડિઝાઇન આપણે છે, જે વર્તમાનમાં આપણે એની એ જ ડિઝાઇનને આપણે ડેવલપ કરીને લાવ્યા, એ પણ આપણે જોયું. પ્લસ એ પણ જોયું કે ભવિષ્યમાં જે પેટર્ન, જે ફેશન હતી તે હજુ પણ ચાલે છે અને ભવિષ્યમાં પણ એ રહેશે. એ બધું આપણે જોઈ લીધું. આના ઉપરથી હું ઈચ્છા રાખું કે તમને બધાને સારું જાણવા અને શીખવા મળ્યું હશે અને તમે બધાએ શાંતિથી મને અટેન્ડ કરી, સાંભળી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.